રીઝનિંગમાં જ્યારે આવી આકૃતિવાળા દાખલા પૂછાય ત્યારે ફટાફટ કેમ સોલ્વ કરવા? જો અહીંયા સરસ મજાનું ઘર જેવી આકૃતિ આપેલી છે, એમાં જો 3 આપેલા છે, 3 હાઉસ આપેલા છે. લાસ્ટમાં જે હાઉસ દોરેલું છે એમાં ઉપર ક્વેશ્ચન માર્ક છે ટ્રાયેંગલમાં, એ તમારે શોધવાનું છે. એના માટે તમારે આ 2 પેરા સોલ્વ કરવા પડશે. તો જોઈએ કઈ રીતે સોલ્વ થાય છે. જો અહીંયા 52 ને 13 છે, અહીંયા 36 ને 24. જો થોડુંક તમે વિચારો તો તમને ખબર પડે કે 52 - 13 બરાબર એટલે કેટલા થશે? તો કે 39 એટલે કે 39. અને 36 એટલે કે 36 + 24 કરશો તમે એટલે કેટલા થશે? તો કે 60. એટલે જો 39 ને 60 આ ફિગર આવી ગયો છે ઉપર ટ્રાયેંગલમાં લખેલો છે. હવે તમારે ચેક કરવાનું કે સેમ સેકન્ડમાં એવી રીતે થાય છે કે નહીં. તો 28 એટલે કે આ જે ઊભા 2 ફિગર લખેલા છે 28 - 17 એનો માઇનસ કરવાનો, એ થશે 11. 12 + 59 સેકન્ડ ફિગર છે એમાં પ્લસ કરવાનું, એકવાર માઇનસ એકવાર પ્લસ એટલે ઉપરની સંખ્યા બનશે. જો 71 છે, બની ગઈ 11 71. તો સેમ એવી જ રીતે આનો ત્રીજાનું સોલ્યુશન તમારે આપવાનું છે કે ઉપર ટ્રાયેંગલ